આજે આપણે શીખીશું પ્રિન્સ કટ બ્લાઉઝ બેલ્ટવાળું. બ્લાઉઝમાં હૂક અથવા દોરી પાછળ રહેશે, આગળથી બંધ ભાગ રહેશે અને બેલ્ટ પણ સાથે જ નીકળી જશે કટિંગમાં. તો વી ગળું બનાવવાનું છે આગળના ભાગે. બ્લાઉઝની લંબાઈ છે 14 ઇંચ, છાતી છે 32 ઇંચ, કમર છે 24 અને શોલ્ડર 14, બાંયગાળો 14. તમે તમારા માપ પ્રમાણે બ્લાઉઝ લઈ શકો છો. હવે બ્લાઉઝની લંબાઈ 14 ઇંચ રાખી છે. 14માં 3 ઇંચ પ્લસ કરવાનું છે આગળના ભાગે. 3 ઇંચ એટલા માટે કે બ્લાઉઝમાં આપણે બેલ્ટ પણ સાથે કાઢવાનો છે. તો 1 ઇંચ તો બેલ્ટ પલટાવવા માટે જોશે, 1 ઇંચ આપણે કાપડમાં શોલ્ડર જોઈન્ટ કરવા માટે અને બેલ્ટ સાથે આપણા કમરનો ભાગ જોઈન્ટ કરવા માટે, અને 1 ઇંચ હું કપ મૂકવાની છું બ્લાઉઝમાં, એટલે થોડો કપનો શેપ આપવા માટે. એટલે બ્લાઉઝની જેટલી પણ લંબાઈ હોય રેડી, તમારી 15 હોય તો 15માં 3 ઇંચ ઉમેરવાનું છે. હું બ્લાઉઝની રેડી લંબાઈ 14 ઇંચ રાખું છું. 14માં 3 ઇંચ ઉમેરી અને બ્લાઉઝની લંબાઈ 17 ઇંચ લઈ લઉં છું. શોલ્ડર 5 ઇંચ. પાછળનું ગળું ડીપ રાખવાનું છે, ડીપ વીમાં, એટલે શોલ્ડર હું 5 જ લઉં છું. તમે 5થી 5.5 શોલ્ડર લઈ શકો છો. બાંયગાળો 5 ઇંચ આપી અને જોઈ લેશું કે આપણો બાંયગાળો પ્રોપર આવે છે કે નથી આવતો. તો શોલ્ડર મેં 5 લીધા છે અને બાંયગાળો પણ 5 ઇંચ લીધો છે. હવે એકવાર છાતીનું માર્કિંગ કરી દઈશું. છાતી મારી 32 ઇંચ છે, એટલે 32ના 4 ભાગ કરશું તો છાતી આવશે 8 ઇંચ. હવે ડીપ નેકનું હોય, ડીપ એટલે પાછળથી આખું ખુલ્લું ગળું, તો એમાં કોઈ લૂઝિંગ આપવાની જરૂર નથી. જો આપણે બંધ ગળાનું બોટનેક અથવા કોલરવાળું બ્લાઉઝ બનાવતા હોય તો 1/2 ઇંચ લૂઝિંગ આપવું પડે, 1/2થી 1.5 ઇંચનું. પણ ડીપ નેક હોય એટલે બ્લાઉઝ ખુલી જતું હોય છે, એટલે એમાં કોઈ લૂઝિંગ આપવાની જરૂર નથી. 8 ઇંચ છાતી લઈ 1/2 ઇંચ ક્રોસ આપી અને બાંયગાળો આપી દઈશું. બાંયગાળો 1.5 ઇંચે, 1/2થી 1.5 ઇંચે આપવાનો છે. 0.7 એટલે 1.5 ઇંચ. 1/2 ઇંચ ક્રોસ લાઈન બહાર આવી અને 1.5 ઇંચે બાંયગાળો આપી દેવાનો. જો તમને હાથથી ફાવતો હોય તો હાથથી આપી દેવાનો, નહીંતર આપણી ફ્રેન્ચ કર્વ આવે છે, ફ્રેન્ચ કર્વથી શેપ આપી દેવાનો. હજી મેં છાતીમાં માર્જિનનો માર્ક નથી કર્યું, કારણ કે હું પહેલાં એકવાર ચેક કરી લઉં કે આપણે જે બાંયગાળો આપવો છે એ બરાબર આવે છે કે નથી આવતો. તો પહેલાં શોલ્ડરનું અડધું કરી ને ફ્રેન્ચ કર્વથી 3 નિશાન આપી દેવાના. જેટલો આપણો બાંયગાળો છે એમનું સેન્ટર અડધું કરીને લઈ લેવાનું છે. અહીંયાથી 1.5 ઇંચ અને અહીંયા આપણી છાતીનું માર્કિંગ, ત્રણેય માર્ક કરી બાંયગાળાનો શેપ આપી દેવાનો. હવે આપણે ઉપરથી ડીપ નેકનું ગળું છે એટલે શોલ્ડર ડાઉન નથી કરવાના. 1/2 ઇંચ ખાલી આપણે સિલાઈ માટે છોડવાનું છે. 1/2 ઇંચ છોડી અને આપણે માપી લેવાનું કે આપણે 7 ઇંચ બાંયગાળો જોઈએ છે. તો આપણો 7 ઇંચ બાંયગાળો આવી જાય છે. મારો 7માં 2 પોઈન્ટ બાંયગાળો ઓછો આવે છે. તો શું કરવાનું, આપણે જે બાંયગાળો 5 લીધો હતો એ 2 પોઈન્ટ એક્સ્ટ્રા એટલે 5.25, 2 પોઈન્ટ એક્સ્ટ્રા લઈ નીચે અને આપણો બાંયગાળો આપી દઈશું. જો બાંયગાળો ઓછો હશે અને તમે બ્લાઉઝ પરફેક્ટ સીવવું છે તો પણ તમારો બ્લાઉઝમાં બાંયગાળો ખેંચાતો આવશે અને પહેરવામાં કમ્ફર્ટેબલ નહીં લે. એટલે પહેલાં તો છે ને તમારે તમારો બાંયગાળો જ ચેક કરી લેવાનો. બાંયગાળો પરફેક્ટ હશે તો બ્લાઉઝનું ફિટિંગ પરફેક્ટ બેસશે. તો 5, 5.25 અથવા 5.5 પણ લઈ શકો છો. હું સીવલેસ બનાવું છું. હવે છાતી 8 ઇંચ છાતી અને 2 ઇંચ હું બ્લાઉઝમાં માર્જિન રાખું છું 10. મેં ચોકનો કલર ચેન્જ કરીને બતાવું છું. પાછું એ જ થિયરીથી આપણે 1/2 ઇંચ બહાર આવી 1.5 ઇંચે બાંયગાળો આપી દેવાનો છે. આગળના ભાગમાં 1/2 ઇંચ, જો અહીંયા પણ એકવાર 1/2 ઇંચ બાંયગાળો લઈ
ને આપણે ચેક કરી લઈશું કે આપણો બાંયગાળો આવી જાય છે. સીવલેસ છે એટલે ચાલશે. એકવાર માર્ક કરી દઈશું પિંક લાઈને અડધો ઇંચ રાખીને કે 7 ઇંચ બાંયગાળો આવી જાય છે તો પરફેક્ટ આવી જાય છે. પણ પાછળના ભાગમાં તો પણ નથી આવતો ને બ્લાઉઝ થોડુંક ખેંચાતું આવશે એટલે આપણે 2 પોઈન્ટ નીચે આવીને જ બાંયગાળો આપી દઈશું. 5.5 બાંયગાળો લઈ અને આવી રીતે આપણે બાંયગાળાનો શેપ આપી દઈશું ફ્રેન્ચ કર્વ મૂકીને. ત્રણેય નિશાન આપણા પ્રોપર મળવા જોઈએ. આપણા બાંયગાળાનું સેન્ટર અહીંયાથી 0.5 ઇંચ, અહીંયાથી આપણું છાતીનું માર્ક. હવે ચેક કરી લઈશું આપણો બાંયગાળો 7 ઇંચ આવી જાય છે તો પ્રોપર 7 ઇંચ આવી જાય છે તો આપણું માર્કિંગ પરફેક્ટ છે. હવે કમર 24 છે તો 24ના 6 ઇંચ કમર લઈ લેશું. કમરમાં ટક્સ માટે 2.5 ઇંચ ઉમેરું છું. અને માર્જિન 2 ઇંચ એટલે કમર +2.5 +2. છાતીમાં મેં હજુ 1 ઇંચ ટક્સનું નથી ઉમેર્યું, છાતીમાં +2 જ લીધું છે. પણ આપણે પ્રિન્સ બ્લાઉઝ બનાવવાનું છે એટલે છાતીમાં પણ 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને પછી 2 ઇંચ માર્જિન લઈ લેશું. એટલે છાતી 8, 1 ઇંચ ટક્સ માટે લઉં છું 9 અને પછી 2 ઇંચ એક્સ્ટ્રા. એટલે ટોટલ છાતીમાં પણ 1 ઇંચ ટક્સનું ઉમેરશું અને 2 ઇંચ એક્સ્ટ્રા. છાતીમાં 1 ઇંચ ટક્સનું ઉમેરી અને પછી 2 ઇંચ માર્જિન લેવાનું છે અને કમરમાં 2.5 ઇંચ ટક્સનું ઉમેરીને 2 ઇંચ માર્જિન લેવાનું છે. હવે આપણે અહીંયાથી 0.5 ઇંચ માર્કિંગ કર્યું છે પણ પ્રિન્સ છે એટલે હજી આમ પાછળનો બાંયગાળો છે. આગળનો બાંયગાળો 0.5 ઇંચે એટલે 0.5. અને જે આપણે આગળની લાઈન છે ત્યાં 2 પોઈન્ટ અંદરથી આગળનો બાંયગાળો આપી દઈશું. આગળ પાછળના બાંયગાળામાં 2 પોઈન્ટનો ફરક છે, વધારે નથી. ને જેમ ગળા ચેન્જ થશે એમ બાંયગાળા પણ ચેન્જ થતા રહે છે. બંધ ગળામાં અલગ શોલ્ડર અને અલગ બાંયગાળો હોય છે, ડીપ ગળામાં અલગ શોલ્ડર અલગ બાંયગાળો હોય છે. હવે આપણે રેડી બેલ્ટ 2 ઇંચનો રાખવાનો છે. એમાં 1 ઇંચ સિલાઈનું ઉમેરીને 3 ઇંચ 3 ઇંચ અને હવે 2 ઇંચ એક્સ્ટ્રા ઉપર જવાનું છે એટલે ટોટલ 5. પહેલાં 3 અને પછી 2. 3 ઇંચનો બેલ્ટ રેડી કરી લેશું. હવે જ્યાંથી આપણે બેલ્ટ રેડી કર્યો ત્યાંથી 2 ઇંચ ઉપર જઈ અને 3.5 ઇંચ અથવા 3, સ્મોલ સાઇઝ છે તો 3 ઇંચ પણ ચાલશે. એક બેલ્ટનો શેપ આપી દઈશું. હવે છાતી 32 છે તો આપણી ટક્સની પહોળાઈ આવશે 3.2 એટલે કે છાતી ભાગ્યા 10. પણ હવે આપણે સિલાઈનું આની સાથે જ એડ કરવાનું છે એટલે 3.7. અડધો ઇંચ હું સિલાઈનું એડ કરું છું. આપણે અલગથી પેપર કટિંગની જરૂર નથી. આ થિયરીથી બ્લાઉઝ બનાવીને તો પણ આપણું બ્લાઉઝ પરફેક્ટ જ બને. જેટલી છાતી હોય ટક્સની પહોળાઈ કેવી રીતે માપવી, તો આપણી છાતી હોય એના 10 ભાગ કરી નાખવાના. એટલે છાતી છે 32 ઇંચ તો 32 ભાગ્યા 10 કરશું તો આપણી ટક્સની પહોળાઈ આવશે 3.2 એટલે કે 3.25. તો 3.25 ટક્સની પહોળાઈ છે ને અડધો ઇંચ આપણે સિલાઈ માટે ઉમેરશું એટલે 3.7. હવે ટક્સની લંબાઈ ઉપરથી અડધો ઇંચ છોડી ને 10 થી 10.5 સુધી ટક્સની લંબાઈ લઈ શકાય. 10 ઇંચે હું ટક્સની લેન્થ લઉં છું ને ટક્સની પહોળાઈ છે 3.7. 3.2 રેડી છે અને અડધો ઇંચ મેં સિલાઈનું પ્લસ કર્યું. અહીંયા 3.7 છે તો અહીંયા 3.2, અડધો ઇંચ ઓછું. હવે ટક્સની પહોળાઈ 1.5 ઇંચ છે
1 ઇંચ સીધું, પછી ક્રોસ લાઈન, ક્રોસ લાઈનનું સેન્ટર, સેન્ટરથી 2.12, 1 ઇંચ સીધું જવાનું છે. પછી જેટલી ક્રોસ લાઈન આપી એનું અડધું કરી નાખવાનું. ત્યાંથી 2.12 ખાલી 2.12 જઈ અને આપણા પ્રિન્સનો શેપ આપી દેવાનો છે. આવી રીતે શેપ આપશો એટલે તમારા પ્રિન્સનો શેપ પરફેક્ટ બેસશે. હવે 1 ઇંચ ઉપર જઈ અને આવી રીતે ક્રોસ લાઈન ચેક કરી લેવાની. જ્યાં માર્ક આવે ત્યાં નિશાન આપી દેવાનું. એટલે કે જે આપણે આ બાંયગાળાની લાઈન છે ત્યાંથી 1 ઇંચ ઉપર જતું રહેવાનું. આપણા બાંયગાળાથી 1 ઇંચ ઉપર જવાનું છે. ત્યાંથી અડધો ઇંચ ઉપર, અડધો ઇંચ નીચે. જે આપણે 1 ઇંચ ઉપર ગયા હતા ત્યાંથી 2 માર્ક કરવાના છે. અડધો ઇંચ ઉપર અને અડધો ઇંચ નીચે. ત્યાંથી ક્રોસ લાઈન આપી દઈશું. હવે ક્રોસ લાઈનનું સેન્ટર, જેટલી ક્રોસ લાઈન આવી છે એનું સેન્ટર. હવે 1 અને 2 આપણી પાસે બંને લાઈન મળી ગઈ, બંને લાઈનના સેન્ટર મળી ગયા. પહેલી લાઈનનું સેન્ટર છે ત્યાંથી આપણે બીજી લાઈન સાથે આપણી લાઈન જોઈન કરી દઈશું. હવે જે પહેલી લાઈનનું સેન્ટર છે એનું પણ સેન્ટર કરી લેવાનું છે. સેન્ટરથી 2.12, આ થિયરીથી બ્લાઉઝમાં જ્યારે તમે ગોળાઈ આપશો તો તમારે અહીંયા કોઈ ખોલા પડવાની કે ક્રીઝ પડવાની પ્રોબ્લેમ નહીં આવે. તમને હાથે શેપ ના આપતા ફાવતો હોય તો તમે ફ્રેન્ચ કર્વનો પણ યુઝ કરી શકો છો. અને આવી રીતે સ્કેલ અથવા ટેપથી માર્ક કરશો તો પણ તમારી લાઈન પરફેક્ટ જ બેસશે. હવે આપણને એક લાઈન આપણી રેડી મળી ગઈ છે. હવે બીજી લાઈન આવી રીતે કરીએ તો જોઈએ અહીંયા 2 પોઈન્ટનો આપણને ગેપ મળે છે. તો એ લાઈન આપણે સ્ટ્રેટ આપી દઈશું. એટલે આપણા પ્રિન્સને આપણને બંને લાઈન મળી ગઈ. પહેલાં આપણી લાઈન અંદરવાળી હતી, હવે બહારવાળી લાઈન છે. હવે આપણે બ્લાઉઝમાં 3 ઇંચ લંબાઈ વધારી છે. તો 1 ઇંચ તો આપણું અહીંયા જતું રહેશે. પણ અહીંયા આપણે હજી 2 ઇંચ આપણી પાસે કાપડ છે. તો 2 ઇંચની જરૂર નથી. તો અહીંયા શું કરશું, આપણે 1 ઇંચ ઉપર આવી જશું. 1 ઇંચમાં 2 પોઈન્ટ ઓછું, કારણ કે હજી આપણે અહીંયા બાંયગાળો આપશું તો કદાચ આપણે એકાદો 2 પોઈન્ટ કાપડ આપણું કટ થશે. અને અહીંયા એકવાર ચેક કરી લેશું આપણા ટક્સની લંબાઈ કેટલી છે, 3.5. તો અહીંયાથી ચેક કરી લેવાનું આપણું 3.5નું માર્ક ક્યાં આવે છે. જેટલી આપણી આ લંબાઈ હોય એટલી આપણી આ લંબાઈ લેશું ને ટક્સની, તો આપણું જ્યારે આપણે પ્રિન્સ જોડશું ને ત્યારે આપણા પ્રિન્સ ઉપર નીચે નહીં થાય. હવે આપણે જ્યાંથી 1 ઇંચ ઉપર ગયા હતા ત્યાંથી અહીંયા 2 પોઈન્ટ ઉપર ગયા છીએ, ત્યાં એક સીધી લાઈન ડ્રો કરી દઈશું. આપણો અહીંયા બેલ્ટ તો મળી ગયો છે. હવે આપણે અહીંયા તો 1 ઇંચ માઇનસ કરી નાખ્યું, પણ હજી આગળના ભાગે આપણી પાસે 1 ઇંચ કાપડ છે ને એમે ડીપ વી બનાવવાનું છે. તો ડીપ વી ગળું બનાવીને ત્યારે થોડીક ક્રીઝ તો આવે જ તે. તો એ ક્રીઝ છે ને હું અસ્તરમાં માઇનસ કરી નાખીશ, આપણા મેઇન ફેબ્રિકમાં નહીં લો. 2 ઇંચ રેડી શોલ્ડર રાખવાની છું ને અડધો ઇંચ આપણું કાપડ પલટાવવામાં જશે. તો 2.5 ઇંચ રેડી શોલ્ડર 2.5 ઇંચ રાખી અને ચેક કરી લઈએ આપણા નેકની પહોળાઈ કેટલી આવે છે, 2.5 ઇંચ. તો હું એકવાર નેક ડ્રો કરીને બતાવું. નેક તો હું કેનવાસમાં મૂકવાની છું, પણ ડ્રોઈંગ કરીને એકવાર બતાવી દઉં છું. આપણું 1/2 ઇંચ સિલાઈમાં જવાનું છે. અહીંયાથી 1/2 ઇંચ ડીપ નેક છે એટલે ગળું ડાઉન કરી દઈશું. હવે
અડધો ઇંચ આપણું ગળું ડાઉન થશે અને અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે. આ તો ફૂલ નેક જ વી બનાવવાનું છે, એટલે કોઈ માર્ક કરવાની જરૂર નથી, કારણ કે અંદર આપણે જેટલા ઇંચનું નેક રાખવું હશે, નીચેથી જ્યાં મેં બેલ્ટનું માર્ક કર્યું છે ત્યાંથી અડધો ઇંચ ઉપર આવી અને હું એક માર્ક કરી દીધું છે અને નેકની ડ્રોઈંગ કરી લઉં છું. આમાં કોઈ પાન શેપ આપવાની જરૂર નથી, ડાયરેક્ટ મેં ડીપ વી જ આપ્યો છે. હવે નેકની લંબાઈ કેટલી રાખવી છે? 6 થી 6.5 ઇંચ. તો ત્યાં હું એક માર્ક કરી દઈશ, એટલે આપણને ખબર પડે કે અંદર આપણે કેટલા ઇંચનો પેચ મૂકવાનો છે. તો અંદરનો પેચ 5 ઇંચનો રેડી કરશું, તો 4.5 ઇંચનો પેચ મૂકી દઈશું અંદર. આપણી ડ્રોઈંગ થઈ ગયું છે રેડી. અહીંયા એક નાની ક્રીઝ આવશે, એ હું અસ્તરમાં લઈ લઈશ, એટલે જ્યારે ફૂલ નેક આપણે એકદમ ડીપ નેક થશે, તો જ્યારે આપણે વી બનાવીએ ત્યારે થોડુંક આપણું ગળું લૂઝ પડતું હોય, તો એક નાની અમસ્તી અસ્તરમાં ચીપટી લઈ લેશું ને તો આપણા ગળામાં લૂઝિંગ નહીં આવે. એમે હજી આપણી પાસે 1 ઇંચ કાપડ એક્સ્ટ્રા છે જ, તો અડધો ઇંચ ઉપર જઈ અને આગળનો શેપ આપી દઈએ ને તો પણ ચાલે. અડધો ઇંચ આગળના ભાગમાં માઇનસ કરી દઈશું. આ નીચેની લાઈન છે આપણા બેલ્ટની છે ને અડધો ઇંચ ઉપર માઇનસ કર્યું છે મેં, એ આપણા આગળના નેકની. ને એમ પણ કપ મૂકીએ છીએ એટલે થોડુંક કપના શેપ માટે અડધો ઇંચ તો એક્સ્ટ્રા કાપડ જોઈએ જ, તો જ આપણા કપનો શેપ આવે. હવે જે આપણે કમરે 1.5 ઇંચ એક્સ્ટ્રા લીધું છે એ આપણે બેલ્ટમાં માઇનસ કરવું પડશે, એટલે આપણા બેલ્ટની સાઇઝ તો આટલી જ આવશે. તો કેવી રીતે માઇનસ કરવું? પહેલાં બ્લાઉઝનું કટિંગ કરીને જોઈ લઈએ. બેલ્ટ કટ કરી અને સાઈડમાં મૂકી દઈશું. હવે મેં હજી પાછળનો બાંયગાળો જ કટ કર્યો છે, આગળવાળો બાંયગાળો નથી કટ કર્યો, કારણ કે જ્યારે આપણું પ્રિન્સ જોઈન્ટ થશે અહીંયાથી આવી રીતે આપણો ટક્સ, ત્યારે આટલું આપણું કાપડ ઉપર નીચે થઈ જતું હોય છે. આવી રીતે અહીંયા સુધી તો પાછળનો બાંયગાળો જ આવશે. એવું હોય તો તમે આવી રીતે બાંયગાળાને માઇનસ કરી ને પછી શેપ આપી દો ને તો પણ ચાલે. બાંયગાળો માઇનસ કરી અને પછી આગળનો બાંયગાળો આપી દેવાનો, એટલે આપણો પ્રિન્સનો શેપ પરફેક્ટ બેસશે. આવી રીતે જોશો તો થોડોક ઉપર નીચે દેખાશે, પણ જ્યારે બાંયગાળો આપણો આ સ્ટીચ થશે એટલે પરફેક્ટ એનો શેપ આવી જશે. ટક્સનું માર્કિંગ કટિંગ કરી દઈશું, આગળનો અને પાછળનો બંને ટક્સ કટ કરી દઈશું. હવે જે નીચે એક્સ્ટ્રા હતું આપણી પાસે 1 ઇંચ ઉપર આવીને, એ પણ મેં કટ, પણ 1 ઇંચ પૂરું નથી આવી, 1 ઇંચમાં 2 પોઈન્ટ ઓછું છે. ઉપર જઈને આપણે ઉપરની સાઈડથી શેપ આપી દઈશું, એટલે આપણને પરફેક્ટ મળી જશે. હવે અહીંયાથી જ્યારે આપણે પ્રિન્સ જોડીએ ને ત્યારે આપણો બાંયગાળો થોડોક ખેંચાતો આવે એવું લાગે, તો 2 પોઈન્ટ નીચેથી શેપ આપી દઈશું ને તો પણ આપણું પ્રિન્સ પરફેક્ટ બેસી જશે. અહીંયા મેં 2 પોઈન્ટ ઓછું રાખ્યું હતું ને અહીંયા 2 પોઈન્ટ નીચે ઉતરીને શેપ આપી દઈશું. હું નેકનું કટિંગ નથી કરતી, પણ નેકમાં પહેલાં નાનો ટક્સ લઈ અને પછી હું નેકની શેપ આપી દઈશ. હજી જે આપણે અડધો ઇંચ ઉપર આવીને માર્ક કર્યું તો એ કટ નથી કર્યું, બેલ્ટ જ કટ કર્યો છે. તો એક અડધો ઇંચ ઉપર આવી અને ગોળાઈનો શેપ આપી દઈશું. મેં અડધો ઇંચ અહીંયા માઇનસ કર્યું છે અને અડધો ઇંચ હું હજી અહીંયા એક ટક્સ લઈને માઇનસ કરી નાખીશ, એટલે જે આપણે 1 ઇંચ લીધું હતું વધારાનું એ આપણું કવર થઈ ગયું. હવે બેલ્ટ, હવે
બેલ્ટ માટે જોઈ લેવાનું કે આપણી કમર કેટલી હતી, 6 ઇંચ, 6 અને 2 ઇંચ માર્જિન, એટલે બેલ્ટમાં ટોટલ 8 ઇંચ કાપડ. આપણે જે ટક્સનું 2.5 ઇંચ એક્સ્ટ્રા લીધું છે એ માઇનસ કરી નાખવાનું છે, એટલે બેલ્ટમાં આપણા ટક્સની કોઈ જરૂર નથી. તો નીચે 8 ઇંચ લીધું છે ને, તો ઉપર 2 કે 1/2 ઇંચ એક્સ્ટ્રા લેવું પડે, કારણ કે આપણી કમરનો શેપ થોડોક બોડીનો ક્રોસ હોય છે. તો નીચે 8 માર્ક કરવાનું છે ને ઉપર 8.2 અથવા 8.5 થોડુંક ક્રોસ લેવાનું. આટલો બેલ્ટ આપણે માઇનસ કરી નાખશું. આવી રીતે સમજી લઈએ તો પણ આઈડિયા આવી છે કે આપણું આવી રીતે બ્લાઉઝ જોઈન્ટ થશે. હવે અહીંયાથી પણ આપણું 1/2 ઇંચ સિલાઈમાં જશે ને અહીંયાથી પણ આપણે 1/2 ઇંચ ટક્સમાં જોઈન્ટ કરશું, એટલે આપણું સિલાઈમાં જશે. એટલે જોઈ લેવાનું કે આપણું પ્રોપર બેલ્ટ અહીંયા આવી જાય છે. તો હા, 1 ઇંચ માઇનસ કરી અને ચેક કરી લેવાનું કે આપણું બેલ્ટ બરાબર બેસી જાય છે. તો કટ કરી દઈશું. નીચેથી તો 2.5 ઇંચ પ્રોપર કાપી જ નાખવાનું છે અને ઉપરથી 2. બ્લાઉઝનું આગળનું નેક બનાવવા માટે મેં ડબલ ફોલ્ડ કેનવાસ લીધું છે અને લંબાઈ આગળના ગળાની 11 ઇંચ રાખું છું, એટલે શોલ્ડર ડાઉન થતાં 10.5 ઇંચ રહેશે. તો 11 ઇંચ એક માર્ક કરી દઈશું. ગળાની પહોળાઈ 2 ઇંચ રેડી રાખું છું, કારણ કે પાછળનું ગળું પણ આખું ડીપ છે અને આગળનું ગળું પણ ડીપ થશે ને સ્મોલ સાઇઝનું બ્લાઉઝ છે, એટલે 2 ઇંચ જ પહોળું રાખ્યું છે. 11 ઇંચ લાંબુ અને 2 ઇંચ પહોળું ગળાનો શેપ આપી દઈશું. 2 ઇંચ પહોળો અને 11 ઇંચ લાંબો વી બનાવી અને લાઇન ડ્રો કરી દઈશું. હવે 1 ઇંચ એક્સ્ટ્રા એક માર્ક કરી લેશું. નીચેથી 1 ઇંચ એક્સ્ટ્રા રાખ્યું છે, પણ 1 ઇંચની જરૂર નહીં પડે, કારણ કે આપણું બ્લાઉઝ એટલું લોંગ નથી. 1/2 ઇંચે માર્ક કરી દેશો ને તોય ચાલશે, કારણ કે નીચે બહુ વધારે એક્સ્ટ્રા કાપડની જરૂર નથી. નેકનું કટિંગ કરી લઈએ. બ્લાઉઝના આગળના ભાગે પણ 2 ઇંચનું નિશાન આપી અને એક કટ આપી દઈશું. સેન્ટર માર્ક કરી લઈશું અને હવે જ્યાં આપણે કટ આપ્યો છે ત્યાં આપણું ગળું સેટ કરી દઈશું. પિન મારીને ચેક કરી લેવાનું કે આપણું ગળાની પહોળાઈ 4 ઇંચથી વધારે ના થવી જોઈએ. 2 ઇંચ આ બાજુ અને 2 ઇંચ આ બાજુ, તો પ્રોપર 4 ઇંચ આવી જાય છે. એક પિન સેન્ટરે મારી દઈશું. કેનવાસની ઉપર એક સિલાઈ મારી દઈશું. હવે મારે લેસની બોર્ડર મૂકવી છે, એટલે હું 1/2 ઇંચ કાપડ રાખી અને નેક કટ કરી લઉં છું. લેસની બોર્ડર ઊંધી રાખી અને એક સિલાઈ મારી દઈશું. વી નેક પૂરું થાય ત્યાં સિલાઈ આપણી સ્ટોપ કરી દઈશું ને આપણી બ્લાઉઝની જેટલી લંબાઈ છે એટલો લેસ રાખી અને કટ કરી દઈશું. સિલાઈ મેં વી નેક છે ત્યાં સુધી જ મારી છે. અહીંયા મેં લેસ ખુલ્લો રાખ્યો છે, કારણ કે અહીંયાથી રાઉન્ડ શેપ આવશે એટલે આપણે લેસને રાઉન્ડમાં ફિનિશિંગથી સેટ કરવો પડશે. તો બંને સાઈડ આવી રીતે લેસ મૂકીને સિલાઈ મારી દઉં છું. હવે આપણે મેન ફેબ્રિકમાં ઉપર મૂકી અને હવે કેનવાસની ધારેધાર સિલાઈ મારી દઈશું. અત્યારે જે સિલાઈ મારીએ છીએ એ કેનવાસની ઉપર પણ ના જવી જોઈએ અને કેનવાસની દૂર પણ ના જવી જોઈએ. સિલાઈ મારીને એક્સ્ટ્રા કાપડ કટ કરી દઈશું.
વી નેક છે એટલે બહુ કટ આપવાની જરૂર નથી, પણ તોય એક એક કટ આપી દઈશું કે આપણું કાપડ પલટાવી ત્યારે ખેંચાય નહીં. ને જ્યાં વી શેપ આપ્યો છે ત્યાં એકદમ ડીપ કટ આપવાનો છે. કટ આપી અને હવે આપણું કાપડ ખોલી નાખશું ને અસ્તર ઉપર એક દાબ સિલાઈ મારી દઈશું. દાબ સિલાઈ મારવાથી અસ્તર ઉપર એક દાબ સિલાઈ મારી દઈશું. દાબ સિલાઈ મારવાથી આપણા કાપડનું ફિનિશિંગ આપણા નેકનું પરફેક્ટ આવી જાય છે. ગળું પલટાઈ દીધું છે. હજી આપણો બંને નીચે વી શેપમાં આપણો લેસ ઓપન છે, તો અહીંયાથી આપણે બંને લેસને માર્ક કરી દઈશું અથવા કટ આપી દઈશું, એટલે આપણને ખબર પડે કે આપણે ક્યાંથી વી શેપ સિલાઈ આપવાની છે. માર્ક કરી અને એક કટ આપી દઈશું. હવે બંને લેસ એક ઉપર એક મૂકી અને જ્યાં આપણે કટ આપ્યો છે ત્યાંથી આપણા લેસને આપણે જોઈન કરી દઈશું. લેસ જોઈન્ટ કરી અને હવે આપણે લેસ ઉપર સિલાઈ મારી દઈશું. એક ખુલ્લો ભાગ રાખીને જ સિલાઈ મારવાની છે, અસ્તર જોઈન્ટ નથી કરવાનું. અસ્તર આપણે પાછળથી જોઈન્ટ કરશું. લેસની બોર્ડર ઉપર ફિનિશિંગથી સિલાઈ મારી દઈશું. હવે પલટાવીને એક્સ્ટ્રા કાપડ હોય ને જેટલું આપણું મેઇન ફેબ્રિક એ કટ કરી નાખશું, કારણ કે મારે કપ મૂકવા છે એટલે હું એક્સ્ટ્રા કાપડ નથી રાખતી. અને મેઇન ફેબ્રિક કોટનનું છે એટલે કપમાં કોઈ અસ્તર મૂકવાની જરૂર નથી, નહીંતર કપવાળા બ્લાઉઝમાં 2 અસ્તર મૂકવાની જરૂર પડે. એક અસ્તર આપણા મેઇન ફેબ્રિક સાથે જોઈન્ટ કરવું પડે અને એક અસ્તર અલગથી કપ માટે. હવે હું સાથે સાથે 1/2 ઇંચ ગળું પણ ડાઉન કરી દઉં છું. બંને સાઈડ જેટલું એક્સ્ટ્રા કાપડ છે એટલું બધું કટ કરી દઈશું. એવી જ રીતે બંને આપણા સાઈડના પાર્ટ છે એની પાસેથી પણ એક્સ્ટ્રા જેટલું કાપડ છે એ કટ કરી દઈશું. એક્સ્ટ્રા અસ્તર કટ કરી દીધું છે. હવે અસ્તરની સાથે અસ્તરનો ભાગ એવી રીતે સિલાઈ મારવાની છે કે આપણી બંને સિલાઈ અંદરની સાઈડ જતી રહે. નીચેથી બ્લાઉઝ જોઈન્ટ કરી અને ઉપર સુધી સિલાઈ મારી દઈશું. આપણા બંને પાર્ટ તૈયાર કરી દીધા છે. અસ્તર સાથે અસ્તર જોડી દીધું છે. હવે મેન કાપડ સાથે આપણું મેન કાપડ જોઈન્ટ કરી દઈશું. કપ મૂકવા માટે શોલ્ડરથી ચેક કરી લેવાનું. શોલ્ડર લાઇનથી આપણા ટક્સ પોઈન્ટ ક્યાં છે, તો કેટલા ઇંચે, તો ટક્સ પોઈન્ટ 9.5 ઇંચે છે. 9.5 ઇંચે એક માર્ક કરી દઈશું બંને સાઈડ. કપ મૂકવા માટે આપણા જે શેપમાં કપ હોય
એને એકવાર ટર્ન કરી ઊંધો કરી દેવાનો, પછી ડબલ ફોલ્ડ અને ડબલ ફોલ્ડ 2 વાર કરી દેવાનો અને માર્ક કરી દેવાનો આવી રીતે. હવે પાછો જે શેપમાં હતો કપ એ જ શેપમાં મૂકી દેવાનો. આપણો ટક્સ પોઈન્ટ જોઈ લેવાનો. 10.5 મેં ટક્સ પોઈન્ટ આપ્યો હતો તો એ પ્રોપર આપણો ટક્સ પોઈન્ટ કપના સેન્ટર ઉપર મૂકી અને આવી રીતે સિલાઈ મારી દેશું. આવી રીતે ઉપરની સાઈડ નથી મારવાની, ફક્ત સેન્ટરથી નીચે એક સિલાઈ મારી દઈશું એટલે આપણો કપ અસ્તરની સાથે ફિક્સ થઈ જશે. બંને કપ ફિનિશિંગથી મૂકી દીધા છે. હવે આપણે મેન કાપડ એકવાર મૂકીને જોઈ લઈએ કે પરફેક્ટ આવી જાય છે ને. હવે મેં પાછળના ભાગમાં બાંયગાળો પલટાઈ દીધો છે એટલે હું આગળના ભાગમાં પણ બાંયગાળો પલટાઈ દઉં છું. પણ જો તમારે બાંયગાળો પલટાવો ના હોય ને પાઇપિંગ મૂકવી હોય તો તમે પાઇપિંગ પણ મૂકી શકો. બાંયગાળાનો શેપ 2 પોઈન્ટ આપવાનો છે કારણ કે પ્રિન્સ હતું એટલે પ્રિન્સ 1-2 પોઈન્ટ ઉપર નીચે થઈ જાય એટલે મેં બાંયગાળો થોડોક મોટો જ લીધો હતો. તો હવે આપણા બંને પ્રિન્સ જોડાઈ ગયા છે તો આપણે થોડુંક ડબલ કાપડ ભેગું કરી બંને સાઈડનું અને બાંયગાળાનો શેપ આપી દઈશું. એકવાર પ્રોપર ચેક કરીને જ્યાં આપણે બંને બાંયગાળા જોઈન્ટ થતા હોય ત્યાં શેપ આપી દઈશું એકવાર આપણા બાંયગાળાનું. એમ સીવલેસ બ્લાઉઝ છે એટલે હું બહુ ડીપ બાંયગાળો નથી આપતી. તો આપણો બાંયગાળો તો પરફેક્ટ જ છે. બ્લાઉઝ ઊંધું કરીને બાંયગાળે એક સિલાઈ આપી દઈશું. ને કટ આપી દઈશું. આવી રીતે બંને બાંયગાળાએ આપણે સિલાઈ આપી દઈશું. આપણું બ્લાઉઝ આપણે સીધું કરી લેશું. ધાર સિલાઈ ઉપર હું એક મોટી સિલાઈ મારું છું અત્યારે. પ્રેસ કરીને એ સિલાઈ આપણે કાઢી નાખશું બાંયગાળો, કારણ કે પ્રિન્સના લીધે થોડોક બાંયગાળો ઉચક રહી છે. તો એકવાર સિલાઈ મોટી સિલાઈ મારી દઉં છું, પછી આપણે પ્રેસ કરીને એ સિલાઈ કાઢી નાખશું ને સાથે સાથે આખું અસ્તર પણ જોઈન્ટ કરી દઈશું. આપણે ક્યાંય એક્સ્ટ્રા કાપડ નથી રાખ્યું એટલે બંને આપણા અસ્તર પરફેક્ટ જોઈન્ટ થઈ જશે. સેન્ટર પોઈન્ટ, ટક્સ પોઈન્ટ બધું પરફેક્ટ લઈ અને સિલાઈ મારી દઈશું. તો બ્લાઉઝનો ઉપરનો ભાગ તો બનીને રેડી છે ને આપણે ક્યાંય એક્સ્ટ્રા કાપડ લીધું નથી એટલે ક્યાંય કટ કરવાની જરૂર નથી. હવે બેલ્ટ રેડી કરી દઈશું. બેલ્ટ બનાવવા માટે મેં બોર્ડરના 2 પીસ લઈ લીધા છે ને 2 પીસને પહેલાં જોઈન્ટ કરી દઈશું. બંને રેડી કરેલા પીસ છે એ આપણા મેન ફેબ્રિક ઉપર મૂકી દઈશું. આ બ્લાઉઝનું મેન ફેબ્રિક છે, અસ્તર નથી. તો પહેલાં આપણે મેન ફેબ્રિક ઉપર જ આપણી બોર્ડર છે એને જોઈન્ટ કરી દઈશું. અહીંયા હજી આટલો લેસ ઘટે છે તો અહીંયા આપણે એક લેસની બોર્ડર અટેચ કરીને આપણો બેલ્ટ પૂરો કરી દઈશું. તો બેલ્ટ ઉપર લેસ લગાવી દીધો છે મેં. હવે અસ્તર મૂકી અસ્તર નીચેથી ધારેધાર રાખવાનું છે,
ઉપરથી થોડું ઉપર નીચે થશે તો ચાલશે, પણ નીચે આપણું પરફેક્ટ ધારેધાર રહેવું જોઈએ અને આપણું સેન્ટર સાથે સેન્ટર. એક સિલાઈ નીચે મારવાની છે અને એક સિલાઈ ઉપર મારવાની છે. એક્સ્ટ્રા કાપડ છે કટ કરી અને કટ આપી દઈશું ને આપણો બેલ્ટ પલટાઈ દઈશું. રાઉન્ડ શેપ હોય એટલે એકદમ ડીપ કટ આપવા પડે આપણી સિલાઈ સુધી. બેલ્ટને પલટાઈ દઈશું. બ્લાઉઝ પલટાવી અને પિનથી માર્ક કરી અને કોર્નર હરખા કરી દઈશું ને હવે એક મોટી ધાર સિલાઈ મારી દઈશું. સિલાઈ ધારથી 2 પોઈન્ટ અંદર મારશું, પછી આપણો બેલ્ટ જોઈન્ટ થઈ જશે એ પછી આપણે એ સિલાઈ કાઢી લેશું. આપણો બેલ્ટ રેડી છે. હવે આપણે આગળના ભાગમાં બેલ્ટ મૂકી દઈશું. સેન્ટર ઉપર રાખી અને 1/2 ઇંચ માર્ક કરી અને બેલ્ટ મૂકી દઈશું. પ્રોપર 1/2 ઇંચે માર્ક કરી દઈશું. બેલ્ટ સેન્ટરમાંથી જોડવાનો છે. સેન્ટરમાંથી જોડશું ને તો બેલ્ટનો ફિનિશિંગ સારું આવશે. હવે આગળના ભાગમાં 1/2 ઇંચ પહોળો અને 7 ઇંચ લાંબો બેલ્ટની પેચની લંબાઈ થોડીક એક્સ્ટ્રા વધારે રાખી અને 7 ઇંચ લાંબો 1/2 ઇંચ પહોળો પેચ તૈયાર કરી અને સેન્ટરમાં માપ કરી અને રેડી કરી દઈશું. તો મેં આગળનો ભાગ તૈયાર કરી દીધો છે અને પાછળના ભાગનો વિડીયો જોવો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.